હેલો ગાઈઝ એન્ડ ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય મિની વ્લોગ ઓફ ધ ડે. તો હવેથી મેં નક્કી કર્યું છે કે થોડાક દિવસ માટે આપણે એક સિરીઝ બનાવીએ જેમાં હું મારા મિની વ્લોગ દ્વારા હું તમને મારા દિવસ વિશે અપડેટ કરું. એન્ડ આને જો નાતા નાતા બેને શક નથી થતું. અહીંયા મારા મમ્મી લાડવા માટે પિંડિયા તારે છે અને પછી મારે બનાવવાના છે લાડવા. હવે આને છે ને નાના નાના કટકા કરીને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. પછી એકદમ જ આનો છે ને બારીક આપણે ભૂકો કરી લેવાનો. અહીંયા મારા પાકના લાડુ તૈયાર થઈ ગયા છે. હવે આપણે દાળના લાડુ બનાવશું. દાળના લાડુ માટે મેં 1.5 કપ જેટલું ઘી લીધું છે જેને ગરમ કરી લેવાનું. 1 કપ જેટલી મેં ખાંડ લીધી છે જેની ચાસણી બનાવવાની છે. અને ઘી આપણે ગરમ ગરમ દાળના ભૂકામાં નાખી લેવાનું અને મુઠ્ઠી વાળવાની. જો એ બાઇન્ડિંગ થઈ જાય તો એનો મતલબ એમ કે ઘી બરોબર છે. 2 તારની ચાસણી કરવાની હોય છે. ચાસણી કરીને પછી એને નાખીને બધું મિક્સ કરીને બારી લેવાનું હોય છે. like a ladu, ladu like a ladu, ladu like a ladu. ભાઈ રામે હું ભાઈ રામે આમ જો. હવે થઈ ગઈ હતી સાંજ અને અમારે થોડુંક રસોઈ માટેનો સામાન લેવા જવાનો હતો તો અમે બધા નીકળી ગયા. યાની કે હું, કમલજીજુ અને મારો ભાઈ. અને વેધર તમે જુઓ કેટલું મસ્ત છે. ઊભો 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 હું તમને પાછળનો કેમેરો કરીને બતાવો, જો તો ખરી. પછી અમે બધા નીકળી ગયા, હું કમલજીજુ ને અરમાન ને. અને આ અરમાન ભાઈ ગયો તો આઈ માય યાની કે આ મારા જીજુ માટે માવો લેવા. ભગવાન સે ડરો. પછી અમે પાછા આવી ગયા ને જો આ બધું લઈ આવ્યા અમે સામાન થોડોક એવો. અહીંયા દીદી રસોઈ બનાવતી હતી. એક બાજુ ભાત હતા, એક બાજુ રીંગણાનું શાક બનતું હતું. અને રાતે એવું મારું પાર્સલ ને આને તો જોવો જોવો કેવ્યું બે જોવે છે, જોવો તો. कैसी अपमानजनक बातें कर रहा है लड़का, ये अश्लील है ये लोंडा. આ મારું આવી ગયું હતું પાર્સલ. અને આમાં શું મંગાવ્યું હતું મમ્મી મને પૂછતી હતી. અને એમાં હતું એક ટેબલ. અને પછી મારા કમલજીજુ, મારા પપ્પા ને બધા લાગી ગયા કામ કરવા માટે. અને મારા દીદી ઓબ્ઝર્વ કરતી હતી. અને ધેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. બાય બાય.